મુજબ એમ કહીએ તો પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીનો નામકરણના દિવસે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ અજેન્દ્ર પ્રસાદજી મહારાજના વરદ હસ્તે વર્તમાન અને કંઠી આ બંને ધારણ કરી ત્યારબાદ 5મા વર્ષમાં કુળદેવ શ્રી હનુમાનજી મહારાજની પ્રખ્યાત નામ શ્રી હનુમાનગઢી જે અયોધ્યામાં છે તે હનુમાનગઢીએ પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના ચૌલ સંસ્કાર એટલે મુંડલ સંસ્કાર કરવામાં આવ્યા. 11 વર્ષની ઉંમરે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજની દિવ્ય સાનિધ્યમાં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના વરદ હસ્તે યજ્ઞોપવિત ઉપનયન સંસ્કાર અને ગુરુ મંત્ર દીક્ષા પ્રાપ્ત કરી સનાતન વૈદિક ધર્મના શ્રીમદ સત્સંગી જીવન વચનામૃત શિક્ષાપત્રી શ્રીમદ ભાગવત રામાયણ ઉપનિષદ શ્રુતિ સ્મૃતિ વગેરે વૈદિક પૌરાણિક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને સંપ્રદાયના બંધારણ શ્રી દેશ વિભાગનો લેખ અને શ્રી સત્સંગી જીવનની આજ્ઞા અનુસાર પરમ પૂજ્ય આચાર્ય શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીએ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના લક્ષ્મીનારાયણ દેવ ગાદીના અનુગામી તરીકે આપની ભાવિ આચાર્ય લાલજી મહારાજશ્રીની પદે નિમણૂક કરી અને માત્ર 12 વર્ષની ઉંમરથી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સદુપદેશને લઈને સૌ પ્રથમ ગુજરાતના સૌરાષ્ટ્રના પ્રાંતમાં 17 દિવસની યાત્રા કરીને આધ્યાત્મિક યાત્રા આપે શરૂ કરી. તે પછી આપે ભારતના વિવિધ પ્રાંતોમાં અને વિદેશમાં કેન્યા, તાંજાનિયા, દારેસલામ, મોમ્બાસા, નકુરો, એલ્ડોરેટ અને આફ્રિકાના ઘણા સ્થળોએ ધાર્મિક સભાઓ, પ્રેરણાદાયી પ્રવચન અને આશીર્વચનોથી ભક્તોને ઉત્સાહિત અને રાજી કર્યા. આ 12 વર્ષની ઉંમરથી આ સત્સંગનું કામ ચાલુ કર્યું એટલે 60 વર્ષ પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીને કદાચ સ્વામિનારાયણ સંપ્રદાયની આ 7મી પેઢી 8મી પેઢીમાં આટલું વધારે કોઈએ આ સત્સંગનું કામ કર્યું હોય તો આચાર્ય મહારાજશ્રી પરમ પૂજ્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ છે. એમને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. અને હજી આ અધ્યાત્મ સત્સંગને સિદ્ધાંતનું કામ કરવા માટે 18 વર્ષનો યુવાન થાકી જાય પણ આપણા બાપજી છે એ થાકે એમ નથી એટલે જોરદાર તાળીઓના નાદથી આપણે વધાવીએ. વિક્રમ સંવત 2040ના વૈશાખ શુક્લ 13-14 નરસિંહ જયંતિના પવિત્ર દિવસે તારીખ 13 મે 1984 નો રોજ તીર્થધામ વડતાલ મંદિરના પટાંગણમાં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના વરદ હસ્તે સંપ્રદાયના શાસ્ત્રોની આજ્ઞા મુજબ વૈદિક વિધિને અનુસરીને આપને ગાદી પટ્ટાભિષેક સંપન્ન થયો અને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી લક્ષ્મણ દેવ ગાદીના 7મા આચાર્ય સ્વરૂપે આપ પદારૂઢ થયા. એ અમારા માટે ગૌરવ અને બહુ કલ્યાણકારી બાબત છે. આપના નેતૃત્વમાં વડતાલ, ગઢપુર, જુનાગઢ અને ધોલેરાના મુખ્ય મંદિરો સહિત દેશ વિદેશમાં 1000થી વધુ મંદિરોના નિર્માણ અને વિકાસ કાર્ય થયા. આપની આજ્ઞા અને માર્ગદર્શન હેઠળ ગુજરાતનું સર્વપ્રથમ સુવર્ણ શિખર સુશોભિત મંદિર નિર્માણ થયું અને આંતરરાષ્ટ્રીય મહામંત્ર મહોત્સવ જેવા અનેક મહોત્સવો અને નેત્રદાન જેવા સમાજલક્ષી કાર્યમાં વિશ્વવિક્રમ સ્થાપી આપણે વિશ્વમાં સંપ્રદાયને ગૌરવ અપાયું છે. એનું અમે બધા આજે ગૌરવ લઈએ છીએ. આચાર્ય પદ પર આરૂઢ થઈ ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર વગેરે રાજ્યોમાં સનાતન વૈદિક ધર્મની જાગૃતિ અને પુષ્ટિના કાર્યમાં અતુલ્ય યોગદાન આપ્યું. આ ઉપરાંત આપે ભારતીય સનાતન ધર્મ અને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઉપદેશો અને સિદ્ધાંતો ફેલાવવા માટે આફ્રિકા, યુકે, USA, કેનેડા જેવા ઘણા દેશોમાં ધાર્મિક સભાઓ કરી સંપ્રદાયની અવિરત સેવા સાથે આપે પોતાના જીવનના આચરણ દ્વારા સમાજને રાષ્ટ્રની સેવા, પિતૃ સેવા, માનવ સેવાના કાર્ય માટે પ્રેરિત અને પ્રોત્સાહિત કર્યા છે. આપ શ્રી સ્વયં રઘુવીરવાડીમાં 100 ઉપરાંત ગાયોની પોતાના હાથે સેવા કરો છો. આપના સફળ નેતૃત્વમાં અને માર્ગદર્શન હેઠળ ઘણા મહાન ઉત્સવો સફળતાપૂર્વક આયોજિત થયા અને ભારત સહિત અમેરિકા, લંડન, કોંગો જેવા ઘણા સ્થળોએ અનેક નવા મંદિરો બનાવવામાં આપે ખૂબ મહેનત અને પુરુષાર્થ કરી આશીર્વાદ પાઠવીને મંદિરોના નિર્માણ કર્યા. આપના વરદ હસ્તે 3 લાખથી વધુ મુમુક્ષુઓને ગુરુ મંત્ર આપવામાં આવ્યો. આ સૌથી મોટી સિદ્ધિ છે. આપણે જોરદાર તાળીઓના નાદથી મહારાજશ્રીની આ સિદ્ધિને પણ વધાવીશું. ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય સંદેશ અને સનાતન વૈદિક ધર્મ અને માનવતાના મૂલ્યોના પ્રચાર માટે 8500થી વધુ ગામો, શહેરોમાં પ્રવેશ કર્યો. 8500થી વધુ ગામો અને શહેરોમાં પૂજ્ય મહારાજશ્રીએ પ્રવાસ કર્યો છે. 12 વર્ષની ઉંમરથી સનાતન ધર્મ ધ્વજ રક્ષક, પોષક તરીકે શરૂ થયેલી આધ્યાત્મિક યાત્રા આજે 72 વર્ષની વયે એટલે કે 60 વર્ષ દરેક પરિસ્થિતિમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞા અને સિદ્ધાંતમાં દ્રઢ રહી અવિરતપણે કરી છે. તો સંપ્રદાય આપને ગુરુપદમાં પ્રાપ્ત કરી ધન્યતા અને ગૌરવ અનુભવે છે.
આપના 72માં પ્રાગટ્ય દિવસે ભગવાન શ્રી હરિ આપના નિરોગી સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ આયુષ્ય આપે અને વિશેષ કરીને અમો દરેક આશ્રિત સંતો ભક્તોને આપની છત્રછાયા વાત્સલ્ય આશીર્વાદ મળતા રહે તેવી સમસ્ત સત્સંગ સમાજ વતી શ્રી હરિના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. પૂજ્ય આચાર્ય મહારાજશ્રીને ફરી એકવાર આપણે હૃદયની ભાવાંજલિ સાથે જયઘોષ સાથે આપણે મહારાજશ્રીનું અભિવાદન કરીએ. બોલો લક્ષ્મી નારાયણ દેવ. કોઈ કીધું છે આખું વન ઉત્સવ કરે, આખું વન ઉત્સવ કરે જેદી ઉગે ચંદન ઝાડ, આખું વન ઉત્સવ કરે જેદી ઉગે ચંદન ઝાડ, એ તો પ્રભુનો માની પાડ સદગુણ એના સાવરા. વનની અંદર ચંદનનું ઝાડ ઉગે ને તો ઉત્સવ થાય, કારણ કે ઝેરી સર્પોનું ઝેર ચંદન ઉતારે એમ આપણી અંદર રહેલા કામ ક્રોધ લોભાદિક અંતઃશત્રુ રૂપી ઝેર ઉતારવાનું કામ આ ચંદનના જેવા મહાપ્રતાપી મહામૂલ્યવાન અતિ પ્રેમાળ લાગણીશીલ અને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતને વરેલા આપણા આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ કરી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓના નાથી પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી છે એમનું અભિવાદન કરીશું.